નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદ બસ સ્ટેન્ડથી માર્કેટયાર્ડ તરફ જતા માર્ગ પર આવેલી નરસિંહનગર પ્રાથમિક શાળા અને બારડી માતા મંદિર આસપાસ ગટર વારંવાર ઉભરાવાની સમસ્યાએ સ્થાનિકોમાં ભારે હાલાકી ભોગવવા મજબૂર કર્યા છે. રસ્તા પર ગંદુ પાણી ફરી વળતા વેપારીઓ, રહીશો અને વાહન ચાલકો પરેશાન બન્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ ગટર દર અઠવાડિયે અનેક વખત ઉભરાય છે, જેના કારણે ગંદુ પાણી રસ્તા પર ફેલાઈ જાય છે. દુકાનો આગળ ગંદકી અને પાણી ભરાતા વેપાર પર નકારાત્મક અસર પડી રહી છે. સાથે જ વિસ્તારમાં ફેલાતી દુર્ગંધ અને ગંદકીના કારણે આરોગ્ય માટે પણ જોખમ ઊભું થયું છે. રસ્તા પર પાણી ભરાઈ જવાથી વાહન ચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને વરસાદી માહોલમાં અકસ્માત થવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક વેપારી સંજયભાઈએ જણાવ્યું હતું કે મામલતદાર કચેરી, કલેક્ટર કચેરી અને નગરપાલિકા સહિત વિવિધ તંત્ર સમક્ષ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં હજુ સુધી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. નગરપાલિકા દ્વારા ફક્ત આશ્વાસન આપવામાં આવે છે, પરંતુ ગટર સમસ્યા યથાવત રહે છે. સ્થાનિક રહીશો અને વેપારીઓએ તંત્ર પાસે તાત્કાલિક તપાસ કરી ગટર સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ ઉઠાવી છે.